ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમ જાય છે અને ડાયટ કરે છે, છતાં પણ પેટની ચરબી ઓછી થતી નથી. પરંતુ આપણા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં અને ડાયજેશન સુધારવામાં મદદ કરી શકે છે, અને એ છે અજવાઈનનું પાણી. પણ સવાલ એ છે કે અજવાઈનનું પાણી કઈ રીતે કામ કરે છે, ક્યારે પીવું જોઈએ અને એને બનાવવાની સાચી રીત કઈ છે. તો આ બધું જ આપણે આ વિડીયોમાં જાણશું. નમસ્કાર મિત્રો, હું છું હરીશ વેકરિયા અને તમે જોઈ રહ્યા છો અમારી હેલ્થ ટીપ ચેનલ. જો તમને આવા આયુર્વેદિક અને ઘરેલું ઉપાયના વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે અજવાઈનનું પાણી શરીરમાં કઈ રીતે કામ કરે છે. અજવાઈનમાં એવા કમ્પાઉન્ડ્સ હોય છે કે જે ડાયજેશન સુધારવામાં મદદ કરે છે. ઘણા લોકોનું વજન માત્ર ખોટા ડાયજેશન અને બ્લોટિંગના કારણે પણ વધતું હોય છે. અજવાઈનનું પાણી મેટાબોલિઝમને થોડું એક્ટિવ કરવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને જે લોકોને પેટ ફૂલવું, ગેસ અથવા પેટમાં ભારેપણું રહેતું હોય તેમને અજવાઈનનું પાણી ફાયદાકારક લાગી શકે છે. હવે આપણે જાણીએ કે તેને બનાવવાની સૌથી સરળ રીત. રાત્રે 1 ચમચી અજમાને 1 ગ્લાસ પાણીમાં પલાળી લો. સવારે આ પાણીને 2 થી 3 મિનિટ ઉકાળો અને થોડું ગરમ રહે ત્યારે ગાળીને પી લો. તમે આમાં સ્વાદ માટે થોડું લીંબુ અને મધ ઉમેરી શકો છો, પરંતુ પ્લેન અજમાઈનનું પાણી પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હવે સૌથી મહત્વની વાત, અજવાઈનનું પાણી ક્યારે પીવું જોઈએ. સવારે ખાલી પેટે પીવાથી ડાયજેશન બેટર રહે છે, પરંતુ ધ્યાન રાખો, માત્ર અજમાઈનનું પાણી પીવાથી જાદુ રીતે વજન ઓછું નહીં થાય. સાથે પ્રોપર ડાયટ, પૂરતી ઊંઘ અને થોડી ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. વજન ઘટાડવા સિવાય પણ અજવાઈનના ઘણા ફાયદા છે, જેમ કે ગેસ અને એસિડિટીમાં રાહત, પેટનું ફૂલવું ઓછું કરવું અને ડાયજેશન સુધારવામાં મદદ. ઘણા લોકો ભારે ખોરાક ખાધા પછી પણ અજમાઈનનું પાણી લેવાનું પસંદ કરે છે, કારણ કે તે પેટને હળવું ફીલ કરવામાં મદદ કરી શકે છે. પરંતુ એક મહત્વની વાત, કોઈ પણ વસ્તુ વધુ માત્રામાં લેવાથી નુકસાન પણ થઈ શકે છે. અજવાઈનનું પાણી દિવસમાં 1 ગ્લાસથી વધારે નહીં પીવું. અને જો તમને એસિડિટી, અલ્સર, પ્રેગ્નન્સી અથવા કોઈ મેડિકલ કન્ડિશન હોય તો ડૉક્ટરની સલાહ પછી જ નિયમિત ઉપયોગ કરવો. તો મિત્રો, અજવાઈનનું પાણી ડાયજેશન સુધારવા અને વેટ મેનેજમેન્ટ જર્નીમાં પણ મદદરૂપ થઈ શકે છે, જો તેને યોગ્ય રીતે અને યોગ્ય લાઇફસ્ટાઇલ સાથે લેવામાં આવે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ હેલ્થ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ આગળના નવા વિડીયોમાં.